જે રાજકોટ સમૂહ લગ્નમાં ગઈકાલે 28 દીકરીઓના સમૂહ લગ્નના આયોજકોએ જે કંઈ પણ એની અવ્યવસ્થાના ભાગરૂપે કે પછી એના આયોજન પૂર્વકના કાવતરા રૂપે જે કંઈ પણ કાંડ કર્યા હોય એને મુબારક. આપણે અહીંયા કાંઈ લાડવો લૂંટવા નહોતા ગયા કે નહોતા અહીંયા ફોટા પડાવવા કે વિડીયા બનાવવા ગયા. એટલે અમુક જે હોશિયારના દીકરાઓ અહીંયા આઈડીમાં સલાહો દેવા આવો છો ને, એના માટે એને એની કમેન્ટોના જવાબ અને સાથે સાથે મારા રસ્તામાં આડા આવતા હોય ને તો એનો સફાઈઓ બોલાવી દઈએ. તમારા કોઈ કમેન્ટોથી, તમારા કોઈ માધ્યમથી કાર્ય બંધ નહીં થાય, મગજ ખરાબ નહીં થાય, પણ ખાલી એટલી જાણ કરવાની કે કોઈ પ્રસંગની કે કોઈ વસ્તુની વાસ્તવિકતા ખબર ન હોય ને તો ધન આપણા મોબાઈલમાં 2 GB 5 GB કે વાઈફાઈ હોય, નેટ ફ્રી હોય ને એટલે મંડાઈ ન જવાય. કોઈ પણ વ્યક્તિનું જીવન હોય કે કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ અણબનાવ બન્યો હોય, કોઈ પણ અકસ્માત થયો હોય, સોશિયલ મીડિયા ઉપર જેવું આપણને દેખાય એવું ધન આપણી બુદ્ધિ અને આપણા મગજનું પ્રદર્શન ન કરાય. શું આમાં તમે તમારી વિચારધારા અને તમારું વ્યક્તિત્વ છે ને એ દેખાડો છો. કાલનું જે કંઈ પણ 28 દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન છે ને, મેં ક્યારેય લાઈવમાં કે ક્યારેય વિડીયો બનાવી નથી મૂક્યા, પણ કહી દઉં કે એ ભાઈ જે એના આયોજક છે ને, ચંદ્રેશભાઈ છત્રોલા, એને હું 7 વર્ષથી સમૂહ લગ્નના આયોજનથી ઓળખું છું. કારણ કે મને એને લગભગ આજથી 4 વર્ષ પહેલા સમૂહ લગ્નમાં આમંત્રણ આપ્યું હતું અને ત્યારે આપણે એમને યથાયોગ્ય એવું કીધું હતું કે ભાઈ અમે કોઈને રોકડ સ્વરૂપે કંઈ દેતા નથી, એટલે કરિયાણા સ્વરૂપે જે તમારા સમૂહ લગ્નમાં જરૂરિયાત હોય એ અમને કહેજો. ત્યારે આપણે શાકભાજી, નાનું મોટું કરિયાણું અને મીઠાઈને એવું આયોજન છે જે કંઈ પણ અરેન્જ થયું હતું એ કરી દીધું હતું. પછી બીજા સમૂહ લગ્નમાં હું અશોકભાઈને સાથે લઈને ગઈ હતી, કારણ કે ચંદ્રેશભાઈ છત્રોલાને નાની 1.5-2 વર્ષની કંઈક દીકરી હતી ને એને સરપ કર્યો હતો ને એ દીકરી દેવ થઈ ગઈ. એટલે અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ મારી આ દીકરી એક્સપાયર થઈ ગઈ છે ને એની પાછળ હું દીકરીઓના સમૂહ લગ્ન કરાવું છું. અને અમે જ્યારે ગયા ત્યારે આયોજકો કોણ છે, આયોજકો કેવા છે એની અમને કાંઈ ખબર નહોતી. અમે તો અહીંયા જે યુગલો પરણવા આવ્યા હતા ને એની પરિસ્થિતિને જોઈ અને પછી બીજા સમૂહ લગ્નથી અમારાથી જે કંઈ પણ મદદરૂપ થવાતું હતું એ કરતા હતા. એટલે બીજા સમૂહ લગ્નમાં અશોકભાઈ 11,000 રૂપિયા રોકડા દીધા અને બીજા સમૂહ લગ્નનો ટોટલી જમણવારનો ખર્ચો જે કંઈ પણ થતો હતો ને એમાં કરિયાણાથી લઈ, શાકભાજીથી લઈ, મીઠાઈથી લઈને બધું આપણે આશ્રમેથી મોકલ્યું હતું કે આપણે આટલા માણસોને જમાડીએ છીએ તો સારું, કોઈ સારો પ્રસંગ દીકરીઓનો થાય છે તો આપણે એને જમાડી તો શકીએ જ. ત્રીજા સમૂહ લગ્નમાં ગયા વર્ષે મને એવું કહેવામાં આવ્યું કે આ અમારો છેલ્લો સમૂહ લગ્ન છે તો બેન આમાં અત્યારે કોઈ જમણવારના દાતાશ્રી નથી અને અમારા જે દાતાશ્રી હતા એને કંઈક એટેક આવ્યો કે એવું કંઈક થયું હતું એટલે એ કે એ નથી આવવાના ને એનું કંઈ ફંડે નથી આવ્યું હજી અમારા સુધી, તો અટકે એવું છે. એટલે ત્યારે મેં એને કીધું હતું કે તમારું કરિયાણાનું લિસ્ટ મોકલો, જે કંઈ પણ કરિયાણું જોશે એ હું તમને આશ્રમેથી ભરી દઈશ. એટલે ત્રીજા સમૂહ લગ્નમાં ગયા વર્ષે આપણે બધું કરિયાણું ટોટલી મોકલ્યું હતું, આખા સમૂહ લગ્નનો જમણવાર થઈ જાય. અને આ વખતે મને આમંત્રણ આવ્યું હતું પણ ખાલી 18 તારીખે કંઈક ભજન હતા ને એનું. આ વખતે એને સમૂહ લગ્નનું આયોજન કર્યું છે નથી કર્યું મને કાંઈ જ ખબર નથી, કેમ કે જ્યારે મેં સ્ટોર કર્યો ને ત્યારે એ ભાઈની ભત્રીજીના લગ્ન હતા. એટલે રાત્રે 1 વાગ્યા સુધી સ્ટોર ખુલ્લો રાખી અને આપણી ખરીદી ભાવમાં મેં ઓછા પૈસા લઈ અને એને જેટલો માલ જોતો હતો એટલો દીધો. સાથે સાથે મેં 5,000 રૂપિયા રોકડા દીકરીના હાથમાં દીધા કે આલ્યો આ તમારી દીકરીને જ્યાં જે વસ્તુની જરૂર પડે ને એ લઈ લેજો. એ પછી પાછા એ ભાઈ બીજા એના ભાઈબંધની દીકરીના કે દીકરાના કોકના લગ્ન હતા ને ખરીદી કરવા આવ્યા હતા ત્યારે 35,000 થી 40,000 રૂપિયાનો માલ મેં બાકીમાં એને આપ્યો હતો. 4 મહિને મારે મગજમારી કરીને પૈસા મગાવવા પડ્યા હતા. એટલે ત્યારથી મેં નક્કી કરી લીધું હતું કે મારે આવી કોઈ મગજમારીમાં પડવું નથી. એટલે આ આખી સ્ટોરી એટલા માટે રજૂ કરું છું કે હું એ ભાઈને પર્સનલી સોશિયલ કામથી ઓળખું છું. બીજી વસ્તુ, કાલે જ્યારે સોશિયલ મીડિયામાં વિડીયો લાઈવ થયો ત્યારે આયોજકમાં એનું નામ આવ્યું અને સાથે સાથે જે દીકરીઓ છે એ રડતી હતી, એના મા બાપ રડતા હતા, બધી દોડધામ હતી. એટલે હું ખાલી એ ઉદ્દેશ્ય સાથે અહીંથી ગઈ હતી કે 3 વર્ષ સુધી આપણે જે કંઈ પણ આપણાથી પ્રસાદીનું આયોજન થયું હતું એ કર્યું હતું તો કદાચ આ વર્ષે ઈશ્વર આપણને આપણું કર્મ કરવા માટે જગાડતા હશે કે કાંઈ નહીં તો કાંઈ નહીં, આ વખતે તે આપણે એને જમણવારનું જે કંઈ પણ આયોજન થાય એ કરી દઈએ. એટલે મને 11:30 પોણા 12 ખબર પડી
તો મેં એવું નક્કી કર્યું 11:30 પોણા 12 વાગે તો હવે આશ્રમે રસોઈ બનાવવાનું કહું, ત્યાંથી કોઈ લઈને આવે તો બહુ સમય લાગી જાય. એની જગ્યાએ હું છે ને પેલું આપણે સ્વામિનારાયણનું કેવું પ્રેમવતીમાંથી આપણને તૈયાર થાળી મળી જાય. તો મેં 1000 માણસો હોય છે તો 70-80 હજાર રૂપિયાનો ખર્ચો થશે, પણ સીધું જમણવાર ગાડીઓ અહીંયા કોઈની પડી હશે. ગાડી નહોતી, આપણી ગાડી હરમળિયા આશ્રમે હતી, જયદીપે હાજર નહોતો. હું એક્ટિવા લઈને અહીંયા ઘરથી 17 કિલોમીટર જેવું થાય છે લોકેશન હતું રેલનગરનું. ઈ બપોરે હું 12-12:30 એક્ટિવા લઈને ત્યાં ગઈ અને નક્કી એવું કર્યું કે ભાઈ અત્યારે ગાડીઓ આપણી પાસે નથી હાજરમાં, તો પહેલા હું અહીંયા જઈને પરિસ્થિતિને જાણું, જોઉં, કેવી જરૂરિયાતો છે એ પ્રમાણે હું ત્યાંથી કોઈ ગાડીની મદદ લઈ લઈશ કે ભાઈ ચલો મારા પ્રેમવતીથી ખાલી મારે અહીં સુધી જે કંઈ પણ જમવાની થાળીઓ છે પહોંચાડો, જેથી કરીને બિચારા જે વરકન્યા અને જે એના મા બાપ છે એ કેવા સપનાઓ જોઈને દીકરો દીકરી પરણાવવા આવ્યા હોય તો આપણે કાંઈ ન કરી શકીએ, પણ માણસાઈના નાતે આપણે રાજકોટમાં રહીએ છીએ, આપણા સિટીમાં આવો એક આકસ્મિક જે કહેવાય કે આયોજનના અભાવના હિસાબે કે આયોજકોના આયોજન જે કંઈ પણ એને નક્કી કર્યા હોય એના હિસાબે આ લોકો ભૂખ્યા ન રહીએ. કારણ કે આપણે બીજે ક્યાંય હોય તો દોડી ન પહોંચી શકીએ, પણ આપણા ગામમાં હોય, આપણા સિટીમાં હોય અને આપણે અન્નક્ષેત્ર ચલાવતા હોય તો આપણી એક ફરજ બને કે આપણે વ્યવસ્થાના ભાગરૂપે ખાલી એને જમાડી તો શકીએ જ. મારો કોઈ જ ઉદ્દેશ્ય કે કોઈ જ ઇન્ટેન્શન એવો નહોતો કે હું અહીંયા ફોટા પડાવવા જાઉં કે વિડીયો બનાવવા જાઉં, કારણ કે મને એવા ફોટા કે વિડીયો બનાવવાનો શોખ નથી. ફોટા ને વિડીયો તો અમે એટલે લઈએ કે એક અવેરનેસ આવે ને બીજા જે આ મન ફાવે એવું લખતા હોય ને એને બુદ્ધિ આવે કે ખાલી આટા મારાતા નથી, અહીંથી અહીંયા જઈએ ને એટલે 5-25 રૂપિયા વાપરવા પડે, માથે તડકા લેવા પડે, હાજા માંદા હોય તોય અમે અમારી પોતાની જવાબદારી છે, અમારું પોતાનું કર્મ છે એ સમજીને દોડીએ છીએ. એટલે અહીંયા હતા, અહીંયા છે ને ડીસીપી સાહેબે હતા, એસીપી સાહેબે હતા અને 90% પબ્લિક છે ને આપણા વિડીયો જોતા હતા ને એ હતા. એ બધા એક જ વસ્તુ કહેતા હતા, બેન એક ફોટો પાડવા દો, બેન એક ફોટો પાડવા દો. અને પૂછજો કે મારો જવાબ શું હતો. મેં બધાને એક જ જવાબ દીધો હતો કે હું અહીંયા ફોટો પડાવવા નથી આવી, હું અહીંયા મારું કામ કરવા આવી છું, પહેલા મને મારું કામ કરી લેવા દો. પણ અમે પહોંચ્યા એટલે બોલબાલાની ગાડી જમણવારની વ્યવસ્થામાં હાજર હતી, પાણીની સગવડતા નહોતી, એટલે પછી અમે ઠંડાની સગવડતા કરી કે ભાઈ જેટલું વ્યક્તિ છે એને ઠંડુ લઈ આવો ને ઠંડુ પીવડાવો. સાહેબને અમે પૂછ્યું એટલે સાહેબે કીધું કે તમને જે ઈચ્છા થાય તમે તમારા અહીંયા મદદ, તમને જે સારું લાગે એ કરો. એટલે અમારી જે સગવડતા હતી ને અમે જે કરી શકવા સક્ષમ હતા ને એ અમે અહીંયા કરવા ગયા હતા. અને બીજી વસ્તુ કે પોલીસ શું કરે છે, સંસ્થાઓ શું કરે છે, રાજકારણના લોકો શું કરે છે, મને કોઈ જ રસ નથી કોણ શું કરે છે ને એ જાણવામાં. અને મને ખોટો મુદ્દો બનાવવાની આદત નથી. હું મારા કાર્ય માટે ગઈ હતી, મેં મારું કાર્ય કર્યું. મને એટલી ખબર પડે કે પોલીસવાળા જી કરતા હોય, સંસ્થાઓ જી કરતી હોય, રાજકારણવાળા જે કરતા હોય ઈ હવનું કર્મ ને હવનું કાર્ય હવ કરે છે. પણ ખરા ટાણે જે વ્યવસ્થાની જરૂર હતી એ બધાએ સાથે મળીને કરી છે તો સારા કાર્યની નોંધ લેવાય. બાકીના દિવસોમાં ઈ જે કરે એ મારે કાંઈ લેવા દેવા નથી, કારણ કે મેં કાંઈ બધાયનો માથે ઠેકો નથી લીધો કે બીજા શું કરે છે એમાંય હું અંદર સામેલ થાવ. બધાય પોતપોતાનું કર્મ કરે, જેને જેવી ભગવાને આવડત આપી હોય, સૂઝબૂઝ આપી હોય, જેને જેવી સગવડતા આપી હોય અને જેને જેવી શક્તિ હોય એવું કરે. એટલે મહેરબાની કરીને જે આ કમેન્ટરો ફાકા ફોજદારી વાળા કહેતા ને કે ફાકા ફોજદારી મારવા ગયા છો ને વિડીયા ઉતારવા ગયા છો, તો 5 દી 15 દી માર ભેગા રહ્યો, બધોય ખર્ચો મારો, આવવાનો જવાનો, ખાવાનો પીવાનો, રહેવાનો, તમારા કપડા લતાનો બધોય ખર્ચો હું દઈશ. અને માર પછી માર ભેગા રહીને 15 દી ફાકા ફોજદારી મારવા ખાલી આવો તો ખબર પડે તમને. એટલે આ તો ઓના જેવું છે કે હાડું તમે જાઓ તો એવી વાતું કરે કે અહીંયા વિડીયો ઉતારવા ગયા હતા ને ફાકા મારવા ગયા હતા ને ફોટા પાડવા ગયા હતા ને, ન જાઓ તો એમ કે તો સામાજિક સંસ્થાઓ, સમાજના આગેવાનો, રાજકારણીઓ, અધિકારીઓ બધા ક્યાં ગયા હતા. એટલે કરવાનું શું? કોઈ વ્યક્તિ જો આવા નવા સોશિયલ મીડિયામાં તમારી ઘરે બેઠા બેઠા 2 જ મિનિટની આંગળીઓથી કમેન્ટ કરવાની હોય, આવી ફાકાયું તમે ઘરે બેઠા બેઠા કમેન્ટો મારશો ને તો ઓના જેવું થશે, વાઘ આવ્યો. જેથી ખરાખરીના ખેલ તમારા જીવનમાં આવશે ને તેથી કોઈ આવશે નહીં. એટલે આપણને ન ખબર હોય ને આખી મેટરની, મને એટલી ખબર પડે કોઈ પણ મેટરની આખી ખબર ન હોય તો શાંતિથી બેઠું બેઠું જોવાય. કોઈ વ્યક્તિ હાવ કાંઈ મતલબ વગર કા બધા હરખા ન હોય ભાઈ,
હોય દરેક લોકો કંઈક ને કંઈક ઉદ્દેશ્ય સાથે કામ કરતા હોય. કોઈને પદ પ્રતિષ્ઠાની જરૂર હોય, કોઈને સન્માનની જરૂર હોય, કોઈને પોતાના જીવનમાં કંઈક કેરિયર બનાવવું હોય. નિસ્વાર્થ ભાવે તો હું ન કરું, હાલો હું એમાં આવી ગઈ, કારણ કે મને બીજો કંઈ સ્વાર્થ ન હોય, પણ મને એવું હોય કે હું લાઈવના માધ્યમથી જે કંઈ પણ છે એ જાહેર કરું તો 5-25 વ્યક્તિઓ જેને જરૂર હોય ત્યાં સુધી હું પહોંચી શકું. હા, એ મારો સ્વાર્થ જ કહેવાય, કારણ કે મને આ કાર્ય કરવાનો શોખ છે, મને આ કાર્ય કરવાનો આનંદ છે. મારે મારું કર્મ, મારે મારા જીવનનું પોતાનું સ્વકર્મ કરવું છે ને, એ મારો સ્વાર્થ. કે મને ઈશ્વરે જેટલી સમજણ આપી, જેટલી બુદ્ધિ આપી, જેટલી શક્તિ આપી, હું ક્યાંક સાચી જગ્યામાં સારી દિશામાં એને ઉપયોગ કરું. પણ મન ફાવે એમ ફાકા મારવા ગયા હતા, આવજો માર ભેગા કોક દીક ફાકા મારવા, ખબર પડે કે ખરે બપોરે 1 વાગે ફાકા મારવા પરબારા કેમ જવાય એમ. અને હું તો એ જ ઉદ્દેશ્ય સાથે ગઈ હતી કે ભાઈ આપણા સિટીનો બનાવ છે, રાજકોટ સિટીનો, આપણે અન્ન ક્ષેત્ર ચલાવીએ છીએ, કાંઈ ન કરી શકીએ કાંઈ નહીં, આપણે ઠંડુ પીવડાવી શકીએ, પાણી પીવડાવી શકીએ, ખાવા પીવાની નાની મોટી વ્યવસ્થા કરી શકીએ. આપણી ફરજ બને કે આપણે અહીંયા જવાય અને જોવાય, અને આપણાથી જે કંઈ પણ વ્યવસ્થા થઈ શકતી હોય એ કરવામાં મદદરૂપ થવાય. અહીંયા નડવા ન જવાય કોઈને. એટલે હું અહીંયા કંઈ ફોટા પાડવા કે વિડીયો બનાવવા કે વાહવાહી લેવા નહોતી ગઈ. અને આ શબ્દો ડીસીપી સાહેબના મોઢાના છે. સજ્જનસિંહ પરમારને કોઈ ઓળખતા હોય જાજો મળી લેજો ને જરાક પૂછી લેજો કે સાહેબે પોતાના મોઢે કીધું છે કે સાચી વાત છે બેન, તમે પ્રસિદ્ધિ મેળવવા નથી આવ્યા એમ, અને આ ટાઈમે તમે ઉભા રહ્યા છો ને ખરા ટાઈમે, એ અમારા માટે ગૌરવની વાત છે. એટલે કોઈ પણ પરિસ્થિતિનો પૂરો તાગ. પછી એક ભાઈ લખતા હતા, હર્ષભાઈ સંઘવીને ફોન કરીને આનું જાહેરમાં સરઘસ કઢાવો અને ફાકા ફોજદારીઓ કરો માન. કાયદો છે ને, એ કાયદા માટે એ લોકો અધિકારીઓ નીમા છે, એટલે મારે એ કરવાની જરૂર નથી, કેમ કે એ લોકો અહીંયા હાજર હતા. હા, એ હાજર હોય ને કાંઈ ન કરતા હોય ને તો કાયદો હાથમાં લેવાય, પણ કાયદો કાયદાનું કામ કરતી હતી. અને જે લોકોને સોશિયલ મીડિયામાં હશે ને ખબર હશે કે 3 જણાને કાલ રાત્રે પકડી લીધા છે. એટલે મારું કામ ત્યાં હતું ખાલી ખવડાવવા પીવડાવવાની, મારાથી જેટલી સગવડતા વ્યવસ્થા થાય વ્યવસ્થા કરવાની. મારું કામ ત્યાં બાંધવાનું કે પબ્લિસિટી મેળવવાનું કે ફોટા પડાવવાનું કે બીજું ત્રીજું કાંઈ મુદ્દા બનાવવાનું નહોતું. અને એટલા માટે છે ને મારે એ કાલે કહેવાનું હતું ને આજે કહું છું કે છે ને, તમે એ ફાકાયું ફોજદારીઓ મારો છો તો પણ જ્યાં ને ત્યાં કમેન્ટો કરવા જાઓ છો, પાછા મોટા બાપ કરવા વાળા તમે જ બધાય હોય. હાલો આમ ને હાલો તેમ ને, તો પછી અહીંયા સ્ટેજ ઉપર ચડીને હાર તોરા પહેરવા વાળા પાછા તમે જ હોય. એટલે એ બંધ કરી દો. હું તો એમ કહું છું કે દરેક વ્યક્તિ જે ખરેખર સાચી જગ્યાએ દાન દેવા માંગે છે ને, એ પહેલા તમે જગ્યાની, વ્યક્તિની હિસ્ટ્રી જોવો, તપાસ કરો. અને દરેક દાતાશ્રીઓને એક નમ્ર અપીલ છે કે દરેક સંસ્થાઓને સાચી જરૂરિયાત શું હોય છેલ્લે, કે તમે પૈસા દો એની વસ્તુ લાવે. કોઈ લાઇટ બિલ ભરે, કોઈ દૂધ બિલ, કોઈ શાકભાજી, કોઈ આયોજનમાં જ્યાં નાની મોટી જરૂરિયાત હોય. સંસ્થા હું 10 વર્ષથી, સંસ્થા 3 વર્ષથી ચલાવું છું, 10 વર્ષથી તો કાર્ય હું કરું છું, સંસ્થા રજીસ્ટર્ડ કર્યા વગર. એટલે મને ખબર છે કે સેવા કરવા માટે જે લાખો કરોડો અબજો રૂપિયાના ફંડની વાતું થાય ને, એટલા પૈસા સેવા કરવા માટે જોતા નથી. 100% જોઈએ, ખાવા પીવાનું જોઈએ, પહેરવા ઓઢવાનું જોઈએ, દવા દારૂ જોઈએ. પણ જે લાખો કરોડો રૂપિયા આપણે છે ને સ્ટેજ પ્રોગ્રામમાં અને આયોજનોમાં અને જાહેરાતોમાં એ બગાડીએ ને, એ પૈસાથી સંસ્થા આરામથી હાલે. પણ આપણે જો મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામો કરીને મોટા મોટા બોલિવૂડ ને હોલીવુડ ને કલાકારો ને સિંગરો અને કથાકારોના બધાને બોલાવીને રૂપિયાના ધુવાડા જ કરવા હોય તો ગમે એટલા સંસ્થાઓને દિયો પૂરા જ ના થાય. હા, અને જેને તમે તમારા માથે ઓઢવું હોય ને બાંધવું હોય એ હાઈલાવજો. મને કાંઈ કોઈની બીકેય નથી લાગતી, મને કાંઈ કોઈથી ફેરાય નથી પડતો, કેમ કે હું તો છે ને મારી અમરમાની જોડીની જાગીરમાં જીવું છું. અને સાચા દિલનું મારું કાર્ય હશે ને તો મારીમાં ક્યાંય અટકવાય નહીં દે. અને કદાચ અમારે ટુકડા માટે જોડીઓ ફેરવવી પડશે ને તો અમે ઘરે ટુકડા માટે જોડીઓ લઈને નીકળી જાઉં. પૂર્વ તૈયારીઓ સાથે જ સેવા કરવા નીકળ્યા છીએ. પણ વાત એવા લોકો માટેની છે કે તમે રોકડા રૂપિયા દ્યો તો એ ધુંબા મારે, રોકડા રૂપિયા દ્યો તો એ આયોજનમાંથી પોતાના ઘર ભરે. કારણ કે આ તમે જોતા હશો બધાને, હું જોઉં છું કે 2, 5, 10 વર્ષ પહેલા કાંઈ ન હોય ઘરમાં, એમનું માટા મારતા હોય, અને 5 વર્ષમાં એની પાસે તમે જોવો તો ગાડીઓ ને બંગલા ને ઘરેણા ને નામના ને કાંઈ ઘટતું જ ન હોય. તો આ કમાવા તો ક્યાંય જતા ના હોય, ધંધો કાંઈ કરતા ના હોય, તો એને એવી તો હેવી આવી આવકું થઈ જાય કે 5, 5, 10, 10 વર્ષમાં તો
કાંઈ ઘટે નહીં એવી જાહો જલાલી વાળું જીવન જીવતા હોય. એટલે ખરેખર જે લોકોને સેવા કરવી છે ને એને તમે રૂપિયા સ્વરૂપે દાન નહીં દો અને વસ્તુ સ્વરૂપે દેશો ને તો એ કરવા વાળા તો 2-5%, 10% જે કંઈ પણ હશે સાચા દિલથી કરતા હશે. દરેકને લાગુ નથી પડતું. અને જે લોકોને ધરાર માથે ઓઢવું હોય ને લાગુ પડતું હોય ને લઈ લેવું તમારે. અને હાઈલું આવું બાંધવું હોય તો મૂળ હોય તો. કારણ કે હું તો બહુ એ બાબતમાં નિખાલસ પહેલેથી છું ને પહેલેથી રહી છું ને આવી જ રહીશ. સંસ્થા અને સેવા આપણે શેના માટે કરી હોય કે 5-25 વ્યક્તિઓને આપણા સમયનો, આપણા કર્મનો અને આપણા જીવનમાંથી જે કંઈ પણ પ્રેરણા છે એનો કંઈક લાભ મળે. તમને કે આજે મને લોકોએ માન, સન્માન, પ્રેમ કે દાન આપતા હોય ને તો એ કાંઈ મારા જલસાન મારી જાહો જલાલીને ઘર ભરવા ન દેતા હોય આપણા. એ કાંઈક 2-5 જગ્યાએ જ્યાં જરૂર હોય ત્યાં એ લોકો કામ ધંધો કરી અને એમાંથી ફ્રી ન થતા હોય. એટલે એ એવું વિચારતા હોય બિચારા કે અમે કમાઈએ છીએ તો અમે 5-25 રૂપિયા ક્યાંક સારા કાર્યમાં વાપરીએ. જે લોકો પોતાનો સમય આપીને સેવા કરે છે એને ટેકો થાય. પણ પછી એનો મતલબ એવો નથી કે આપણે મન ફાવે એવું મંડીએ આયોજન કરીને વર્તન કરવા, ભાગવા, ફરાર થવા. હા, હું તો ચંદ્રેશભાઈ મેં કાલ રાત્રે 2 ફોન કર્યા અને દિવસ નહીં કર્યા. ચંદ્રેશભાઈ કઈ મારા હગાવાલા કુટુંબ પરિવારમાં નથી થતો. કદાચ મારો હગો ભાઈ થતો હોય ને તોય હું એને ન મૂકું કે આપણાને તેવડ હોય એટલું જ કરાય. કોઈની બેન દીકરીઓના આવડા પ્રસંગો 28 પરિવારના પ્રસંગો તમે મેનેજ ન કરી શકો. તમે એમ કહો માંદા હતા, હોસ્પિટલમાં હતા, એટલે માણા મરી જાય છે તો પ્રસંગો ઉભા નથી રહેતા. આપણે ઘણા પરિવારમાં જોઈએ છીએ, નથી જોતા કે ભાઈ ઘરમાં બનાવ બની ગયો હોય, ચાલુ ફેરાય, પપ્પા વયા ગયા હોય, બેન વહી ગઈ હોય, મમ્મી દેવ થઈ ગયા હોય, તોય લોકો એના પ્રસંગો ઉકેલે છે. એટલે દરેક લોકોને છે ને ખાસ 2 અપીલ છે કે એક તો કોઈ પણ આકસ્મિક અણબનાવ બને તો એમાં આપણે જાયણા જોયા વગર આડે ને ધડ હે ને કમેન્ટોના ફાકા ન મરે. ફાકા તમે મારો છો. અને જે લોકો ખરા દિલથી સાવ નિસ્વાર્થ ભાવે કાર્ય કરવા ગયા હોય ને એના વિશે આપણે કાંઈ જાણતા ન હોય તો આપણને કાંઈ બોલવાનો હક નથી. અને સૌથી મહત્વનું એ છે કમેન્ટોમાં અહીંયા મારો મોટા બળાપા તો ત્યાં રૂબરૂ લોકેશન ઉપર જઈને જાણીને પછી કંઈક લખતા હોય તો પોલીસ સ્ટાફ આમ કરતા હતા, રાજકારણીઓ આમ કરતા હતા, સંસ્થાઓ તેમ કરતી હતી. એટલે એ બધા હહોનું કામ, હહોનું કર્મ કરે. જેને જે કરવું એ પડે કરે. હું તો એમ કહું બધા ઊંડા ખાડામાં પડે. આપણે શું કરવું એ આપણે જોવાય. જે લોકોએ ખરાખરીમાં સારું કામ કર્યું હતું પછી રાજકારણી હોય તોય ભલે, અધિકારી હોય તોય ભલે, સંસ્થાવાળા હોય તોય ભલે, તો સારું નથી બોલતા આવડતું કે એ રોજ જી કરતા હોય ભલે કરે. પણ આજ તો એણે અવ્યવસ્થાના ભાગરૂપે કંઈક સારું કાર્ય કર્યું છે તો એમાં મેં બિરદાવ્યું, એમાં મેં ખોટું શું કર્યું? તમારે આ ન કરાય ને તમારે તે ન કરાય. એક બેન કમેન્ટ લખે છે કોઈક ભાઈ જેલમાં છે ને એના પત્ની ને એના ઘરવાળા બધા હેરાન થાય છે. ભાઈ છે કે બેન છે મને નથી ખબર, પણ મને એની કોઈ મેટરમાં ખબર જ નથી. હું શું કામ રસ લઉં ભાઈ? અને હું કાંઈ કાલે મુદ્દો બનાવવા, ફોટો પાડવા, વિડીયો બનાવવા નહોતી ગઈ. મને એટલી ખબર હતી કે રાજકોટમાં બનાવ બન્યો છે, આપણે અન્નક્ષેત્ર ચલાવીએ છીએ તો આપણી ફરજ બને કે ખાવા પીવાની વ્યવસ્થામાં આપણે અહીંયા શું સહયોગી થઈ શકીએ. આનાથી વધારે મને કાંઈ જ ખબર નહોતી. અને એ દરમિયાન જે કંઈ પણ સામાજિક સંસ્થાના કાર્યકરો અને જે કંઈ પણ અધિકારીઓ આવ્યા હતા એ લોકોએ મેનેજમેન્ટ અને વ્યવસ્થાના ભાગરૂપે એનાથી જે કંઈ પણ સહયોગી થવાતું હતું એટલું સારું કાર્ય કર્યું, મન જે દેખાણું. અને મને છે ને કોઈની કુટેવો જોવાની ટેવ નથી. લોકેશન ઉપર મને જે સારું દેખાય ને એ તો હું બોલું. અને મેં કીધું છે કે મને બહુ વધારે સારું દેખાય ને તો જ હું બોલું. જાઉં ને કલાકમાં કરિયાવર ભેગો કરી આવો ને ખબર પડે. ખિસ્સામાંથી 25-50 રૂપિયા કાઢો તો કાલે જે આયોજકો હતા ભાઈ વિક્રમભાઈ હતા, પછી 15-15 હજારનું કવર જે દીકરીઓ રજીસ્ટ્રેશન માટે આપ્યું હતું હરિભાઈ હતા, સંજયભાઈ રંગાણી હતા, તો 5-25 રૂપિયા કાઢો તો ખરા હોય તોય દેવા કેમ એ ખબર પડે. એટલે એ રોજ એના જીવનમાં જે કરતા હોય મારે કાંઈ જાણવું નથી અને મને કાંઈ લેવા દેવાય નથી. પણ ડીસીપી સાહેબ, એસીપી સાહેબ, આયોજન એ લોકોનું તો હતું નહીં ને, આયોજન પ્રાઇવેટ સામાજિક સંસ્થાનું હતું. એટલે એ લોકોએ માથે રહી અને આજે માનવતાના નાતે પેલી દીકરીઓ રડતી હતી, એના મા બાપ રડતા હતા, તો માનવતાના નાતે બાકી બધા એમ કહેતા હતા કે 6 હાથને ફેરવા બીજા બધા ક્યાં હતા? એટલે બધા વયા ગયા હતા. ફોન કરીને બોલાવ્યા કે અમે તમને અહીંયા પરણાવી દઈએ, અમે તમારો કરિયાવરે કરી દેવું, પણ થોડીક શાંતિ રાખો, થોડોક સમય આપો. પછી જેના લગ્ન હોય ઈ ઉતાવળ થાય, એના હગાવાલા વયા જાય, ક્યાંય બીજે સોસાયટીમાં મંદિરોમાં આયોજન કરી નાખ્યા હોય તો આ લોકો હું કાઠલા પકડીને લઈ આવે કે ના ગમે એમ થાય તમે અહીંયા જ પૈણો એમ.
ઘણા સલાહ દેતા હોય કોર્ટ મેરેજ કરી લેવાય ને આ કરી લેવાય ને તે ખબર તો બધાને બધી પડતી જ હોય, પણ ખરા ટાઈમે મગજ બંધ થઈ જાય, શું કરવું પડે ને ખબર ન પડે. એ આપણા ઘરે થાય ને તો ખબર પડે. બાકી બેઠા બેઠા કમેન્ટ બેઠા બેઠા ફાકા તો કમેન્ટ કરો છો ને એ મારો છો. વાસ્તવિકતા તો ગ્રાઉન્ડ ઉપર જાવ તો ખબર પડે કે પાણી પીવાનો વેત ન રહે. જેના ઘરમાં પ્રસંગ બન્યો હોય ને આકસ્મિક અણબનાવ, તેથી એને મગજ ન કામ કરતું હોય, શું થતું એ ખબર ન હોય. હવે શું કરશું, એને મહેમાન હાચવવા, વેવાય વેલા હાચવવા, દીકરી દીકરાને હાચવવા, કે આગળ હવે કઈ રીતે આને પાયર પાડવું એ નક્કી કરવું. એટલે ખાલી આપણે તો એટલું લખીને મૂકી દેવાનું હોય. બાકી અહીંયા માથે રહીને સગવડતાઓ ઉભા રહીને કરાવડાવો ને કરો ને તો ખબર પડે કેટલી દોડધામ થાય. ઓલું ફેરા ફરતા હોય અને ખાલી ઓલી હોપારિયું ઘટે ને ભૂલાઈ ગયું હોય ટકમાં હોપારિયું મૂકતા તો ચાલુ ફેરાય કેટલી હળિયું કાઢવી પડે સપ્તપદીમાં. એ જેન ઘર પ્રસંગ હોય એને ખબર હોય. આપણે લગ્નની એટલી બબે અઢી અઢી 3 મહિનાની તૈયારીઓ કરી હોય, ખાલી કંકુ ભૂલાઈ જાય, હાકર ભૂલાઈ જાય, 2 શ્રીફળ ભૂલાઈ જાય, પછી ચાલુ ફેરાય અને ચાલુ વિધિયું હળિયું કાઢો ને તો ખબર પડે. અને આપણે બધાને આ અનુભવ તો થતા જ હોય આપણા ઘરમાં પ્રસંગ હોય એટલે, કે બધી પૂર્વ તૈયારી 2-3 મહિનાની કરી હોય તોય એક ને એક નાની વસ્તુ કંઈક ને કંઈક આપણાથી ભૂલાઈ જાય. આડાવડી મુકાઈ ગઈ હોય, લઈ ગયા હોય ભેગી તોય દોડધામ થઈ જાય છે ચાલુ વિધિએ. તો 28 જણાનું લગ્નનું આયોજન હાવ કેન્સલ રહ્યું હોય તો એના મા બાપ, ફગાવાલા, પરિવાર એની દોડધામ ન થતી હોય. એટલે આજે હાવ નકામીના બેઠા બેઠા સોશિયલ મીડિયામાં કાંઈ કામ ન હોય, કાંઈ કામ ધંધો ન હોય, ઘરે ધ્યાન ન દેતા હોય કોઈ દી, અને અહીંયા સલાહુ દેવા આવ્યા હોય કે તમે ફાંકામાં મારો. એટલે પણ મને કહો છો કે હર્ષભાઈ સંઘવી પાસે જાઓ, તમે જાઓ ને. હું જેમ ભારતની ગુજરાતની નાગરિક છું એમ તમે છો. હડકતા પકડો કોકના ખબર પડે, લીધા દીધા વગરના. મારે એકેય હગાવાલા કુટુંબ પરિવારના એમાં લગ્ન નહોતા, આયોજકો એકેય મારા હગાવાલાના દીકરા નહોતા થતા. અમે માણસાઈના નાતે એટલું વિચારીને ગયા હતા કે આપણે રાજકોટમાં રહીએ છીએ, રાજકોટમાં અન્નક્ષેત્ર વર્ષોથી ચલાવતા હોય તો ટુકડો સમયે જરૂર પડે ને અહીંયા પુગાડવો એ આપણી ફરજ બને. એટલે હું માત્ર પ્રસાદીના આયોજન માટે ગઈ હતી. અહીંયા ફોટા પાડવા, વિડીયો બનાવવા, ફાંકા મારવા, ખોટું બોલો છો ને ખોટું કરો છો ને. એ કાજલ શું છે દીકુને, એને શાંત કર લે બેટા, શાંત કર લે અત્યારે. હૈસે હાલો. એટલે મને એવું થયું એક એક કમેન્ટ ને એક એક પોસ્ટમાં છે ને વાસ્તવિકતા નહીં સમજાય, પણ જે આ છે ને સમજવાના નથી. પણ આખો પ્રસંગ એટલા માટે મારે રજૂ કરવો પડે. ઈ જે કંઈ પણ આયોજન કરતા છે ને એના આયોજનમાં 3 વર્ષ આપણે હતા એટલે હું ગઈ હતી. અને કદાચ આપણે ન હોય ને તો મને એટલી ખબર પડે કે આપણામાં દયા, ભાવના, લાગણી, માણસા એને ખરેખર જો સાચી સેવા કરતા હોય ને તો સમયે આપણે ઊભું રહેવું જોઈએ. પછી અહીંયા જરૂરિયાત છે નથી એ 2 નંબરની વાત છે. અહીંયા ગયા વગર ખબર ન પડે રૂબરૂ. અને હું મારા અંતરાત્માથી, મારા કર્મથી ન ભાગી શકું. બાકી ખરાખરીને તડકોય કાયલ હતો, અઠવાડિયાથી તબિયત એ બધાને ખબર જ છે કે પ્લસ માઇનસ રહે છે. એટલે હું કઈ શોખથી નહોતી ગઈ. હું છે ને નીકળી બહાર, મેં મીડિયાવાળા ભાઈને ફોન કર્યો. ભાઈએ કીધું કે સગવડતા બધી થઈ ગઈ છે. દરવાજા સુધી પહોંચીને પાછી વળી. પાછું મેં અમરમાન ફોટા સામે, કારણ કે મને ટેવ છે હું ઘરમાં આવું ને ઘરમાંથી નીકળું એટલે હું કહેતી જાઉં કે હું જાઉં છું, હું આવી ગઈ એમ. તો પાછું મારો અંતરાત્મા પોકાઈ રહ્યો કે ભાઈ ના, આપણી ફરજ છે લોકેશન ઉપર જાણી અને પછી આપણે બધું કરાય. એટલે મેં જયદીપને દોડાવ્યો અને હું પોતે નીકળી. હું મારું કર્મ માત્ર ઈશ્વરને અને અંતરાત્માને સાક્ષી રાખીને કરું છું. મને છે ને હવે કોઈ પણ પ્રકારનું, કાલે અમે નીકળ્યા એટલે પાણી તરસ લાગી હતી એટલે બોટલ લીધી. જયદીપ મને કે તમે પી લ્યો, મેં તું પી લે. મને કે મને ડેડકાનો અવતાર આવશે, તમે પી લ્યો ને. હવે મને અવતારની એ બીક નથી, કર્મના ફળની એ કઈ ચિંતા નથી. હું ઈશ્વરને અને મારા અંતરાત્માને બેના જે જવાબ આવે ને એ જ કામ કરું છું. એટલે જે લોકોને, હા, અને ત્રીજી વસ્તુ કે મારી પોસ્ટ ઉપર રાજકારણ, ધર્મ અને નાતજાત આ એકેય ચર્ચા કરવા કોઈ દી કોઈ ધક્કો ખાવો જ નહીં. છેલ્લા 5 વર્ષથી હું રોજ કહું છું. મારા જીવનમાં જે સમયે જેવો મોડ આવે અને જેવી જરૂરિયાત હોય ને હું એવું જીવું. હું આગોતરા આયોજન મારા જીવનના હવે કરતી નથી. જેથી બુદ્ધિ નહોતી
તે દી ભૂતકાળ અને ભવિષ્યને જીવતી હતી. અત્યારે હું વર્તમાનમાં જીવું છું કે આજના દિવસે માને જેવી જરૂરિયાત છે, મારે જેવું જીવવાનું છે, અને ઈશ્વર મને જેવું ઉજાડે ને એવું હું જીવું છું. પણ કહેવાનો મતલબ એટલો જ કે બધા એક સરખા ન હોય. આપણે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ વ્યક્તિના જીવનના પ્રસંગ વિશે કાંઈ જાણતા ન હોય તો મૂંગું બેઠા બેઠા જોવાય. ગમે ત્યાં આડે ને ધડ સોશિયલ મીડિયા, ફેસબુક ને નેટ ફ્રી હોય, નવરી ના હાવ હોય ઘરે, તો બેઠા બેઠા એ દે ધન ધન ન દે દીધા કરાય. કારણ કે આ બધું પોતાના ઉપર વીતે ને તો ભાન આવે કે ખરા સમયે શું થાય. એમ કાંઈ ન થાય, વાતું જ થાય બધી બેઠા બેઠા. એટલે કોક દીક કોકના જીવનમાં તકલીફો આવે ને અહીંયા માથે ઉભા રહ્યો અને થાય તો એને સહયોગ કરો. કોઈનો જો હું તો છે ને, મારું તો મોટિવેશન મને કાંઈ જરૂર ના પડે, અને મને કાંઈ કોઈના કહેવાથી મારી સેવા બંધ ન થાય. હું કોઈ એવી રીતે કોઈનું સાંભળીને માનીને હું બેઠી ના રહું. પણ જ્યાં સોશિયલ મીડિયામાં જે ધબધબાવતા હોય બધું ધબધબાવજો, અહીંથી આઘા રહેજો. હું બ્લોક એટલે ન કરું કે બીજી વખત બીજાને નડતા પહેલા વિચારે. જવાબ તો દેવાના જ બધાને, કારણ કે આવા જવાબ દઈ દઈને જ હાવેણા માર્યા 4 વર્ષમાં. નહીતર તો રોજ આડે ને ધડ જેને જે મન પડે એ આવતા. સદદેવીદાસ. એટલે છે ને, ખાસ જેટલા લોકોને અવેરનેસ આવે ને, હવે એવું કરો, આ જે લોકોને ખરેખર જે સંસ્થાઓના કાર્ય વિશે, જે સંસ્થાઓના આયોજકો વિશે ખબર છે ને, ત્યાં તમારે, જો મને કોઈ રાઈટ નથી પણ હું જે અનુભવું છું એ હું બોલું છું કે રોકડ સ્વરૂપે દાન દેતા પહેલા છે ને, કોઈ પણ સંસ્થામાં રૂબરૂ 5-25 આટા મારો, આયોજકો વિશે જાણો, એના પ્રવૃત્તિને જાણો, પછી યોગ્ય લાગે દ્યો. બાકી ક્યાંય પણ જાયા જોઈના વગર તમે રોકડ સ્વરૂપે દાન દ્યો ને, એટલે આ અવ્યવસ્થાઓ ઊભી થાય. વસ્તુ સ્વરૂપે દ્યો ને તમે, તમારે જેને સાચા ભાવથી સાચા દિલથી કામ કરવું છે એને વસ્તુની જ જરૂર છે. તમે જે પૈસા દ્યો અમને સંસ્થાઓને, તો અમે એમાંથી ઘઉં લઈએ, ચોખા લઈએ, ખાંડ લઈએ, તેલ લઈએ, બિલ ભરવાના હોય ભરીએ, પેટ્રોલ ભરીએ, નાની મોટી ક્યાંય દવાખાનાની કાતે જરૂરિયાતો ઊભી થઈ હોય તો વાપરીએ. તો એના કરતા 80% એવું કરી નાખો કે જેને જ્યાં જરૂર હોય ત્યાં વસ્તુ જ દ્યો. પૂછો ફોન કરીને શું જરૂર છે, એ મૂકી આવો. પૈસા દેહો તો કંઈક નવા નવા જાગશે ને કે હાલો હવે અમે અમારા હાજા કરીએ એમ. હું એકદમ કુલ ડાઉન છું ગીતાબેન, મને આજ કંઈ પ્રોબ્લેમ નથી, અને ઇવન આ બધું જરૂરી છે. મગજ ઉપર સ્ટ્રેસ લઈને હું આજે કાંઈ નથી બોલતી. જે કંઈ પણ છે એ બિંદાસ, નિખાલસ, સારા ઉદ્દેશ્ય સાથે જ બોલું છું કે આપણે આજે કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એને આપણે જ બધા મોટો કરીએ છીએ, માન સન્માન, સ્ટેજ, પૈસા બધું આપીને, અને પછી જ્યારે એ ધુંબા મારીને જાય ત્યારે આપણે ફરિયાદો કરીએ. એના કરતા જે દાતા છે, જે દેવાવાળા છે, એ જ સમજી વિચારી જાણી જોઈ અને દે, તો જે સાચું કામ ને સારું કામ જે સંસ્થાઓ કરે છે ને, એ તો કરવાની જ છે આ જીવન, એ નથી છોડવાની. પણ જે આવા આયોજનો કરી અને ભાગી જાય, એવા લોકોને પૈસા જ મળતા બંધ થઈ જશે, શું કરશે? ઓટોમેટિક બંધ થઈ જશે, કામ જ નહીં કરે. એટલે ખરેખર આપણે જ બધાએ સમજવાનું છે કે તમે જેને જેને મોટા કરો છો, માન સન્માન સ્ટેજ ઉપર બેહાડીને, પછી એ જ આવા ધુંબા મારે તો આપણને દુઃખ થાય, અને પછી આપણે એના ઉપર કાર્યવાહી કરવાની પ્રોસેસો કરીએ. એના કરતાં આપણે જ પેલા જાગૃત થઈ જઈએ ને કે જેને જ્યાં વસ્તુ સ્વરૂપે ફોન કરો, દરેક સંસ્થાઓને વસ્તુ સ્વરૂપે જે જોતું હોય એ દ્યો, એટલે ભેજા માર્યું જ ન આવે. હું એ જ કહું છું, જે કરે એ ભરે. અને સૌથી મહત્વનું એ છે કે અવ્યવસ્થામાં મને તો એટલી ખબર પડે, અવ્યવસ્થામાં જેદી કોઈ વ્યક્તિએ તમારો હાથ પકડ્યો હોય અને કોઈ વ્યક્તિએ એ કાર્ય પાર પાડી દીધું હોય ને, એ સમયનો એ ભગવાન જ કહેવાય કે એટલીસ્ટ એ સમય તો એને ઉકેલી દીધો. એ એના જીવનમાં જે હોય ને જે કરતા હોય, ખરાટાણે ઊભા તો રહ્યા, ખરાટાણે ઊભા રહીએ ને એવા માણસોની આ સમયમાં ખૂબ જરૂર છે. અને પછી રોજ આવું કરીએ તો દરેક લોકો એવા ન હોય, ક્યારેક કોકનું મોરલ તૂટે તો એ એમ થાય કે રેવા દો ને ભાઈ, આપણે શું કામ હડકતા પકડવા જવા. મારા જેવા કોક અમુક હોય એમનું અડગ રહીએ
કે હળગતા તો રોજ આપણા જીવનમાં આવવાના ને જવાના, આપણે આપણું કર્મ નથી છોડવાનું. બાકી એવાય માણસો મારા જીવનમાં આવીને વયા ગયા છે કે બેન એવી ભેજામારીઓ કરવા કોણ જાય, ઘરના પૈસા વાપરવા, ઘરનો સમય દેવો અને રોજ ઉઠીને માથાકૂટું લમણા લેવા, એના કરતાં ઘરમાં પરિવારમાં બાયડી છોકરામાં ધ્યાન ન દઈએ, થાકી જાય ને કંટાળી જાય મૂકી દઈએ. 1 રૂપિયાની આવક ન હોય પણ રોજ ઉઠીને મગજમારી હોય કે કરવી. આ છે એવા 3-4 પાત્ર છે, કોઈક દી ખામે આવશે તો લાઈવમાં લઈ આવીશ કે જેણે સેવા છોડી દીધી છે કે ના આપણે આ સાયલેન્ટ મોડમાં જેટલું થાય ને એટલું કરવાનું. પણ કેવું, કોઈ રોડ ઉપર બેઠું હોય તો એને બિસ્કિટનું પેકેટ લઈને ખવડાવી દો, જમવાની થાળી લઈને ખવડાવી દો, ઠંડાની બોટલ દઈ દો. પણ તમે જે કરો છો ને એવા ક્યાંય લેવા ને મૂકવા ને એવી કઈ લપુમ પડવા અમાર નથી આવવું, હવે નથી આવતા. ઘરમાં ડખા થાય કે એટલે. અને જો કે આ છે ને અમુક જે સુધરવાના નથી જિંદગીમાં, તમે ગમે એટલા રાયડું બરાડા દેકારા કરો તો, પણ અમુકમાં જે અવેરનેસની જરૂર છે ને એટલી અવેરનેસ આવે કે ખરેખર રોકડ સ્વરૂપે દાન દેતા જ બંધ થઈ જાવ જ્યાં સુધી તમે કોઈ વ્યક્તિને જાણતા નથી, કોઈ સંસ્થાના કાર્યને જાણતા નથી ત્યાં સુધી. અને મેજોરિટી તો દરેક સંસ્થાઓને જરૂર તો છેલ્લે આ જ પડે ને, ખાવા પીવાની, કપડા લતાની, નાની મોટી એવી જરૂરિયાતો જે કંઈ પણ રોકડ સ્વરૂપની જોતી હોય એટલું તો દરેક કોઈ સંસ્થાને ઘટતું નથી. મને ખબર છે, હું 10 વર્ષથી સંસ્થા લઈને બેઠી છું અને એટલી સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં ઈશ્વરની કૃપા છે કે લગભગ અન્નક્ષેત્રનો ભંડાર કોઈ દી કોઈનો ખાલી ન રહે. એ ભગવાન ચલાવે અન્નક્ષેત્રના ભંડારમાં, અન્નપૂર્ણાના ભંડાર છે. કોઈના ભંડાર કોઈ દી મન નથી લાગતું કે ખાલી હોય. અને જો ખાલી હોય તો એમ માની લેવાનું કે તમારી ભક્તિમાં, તમારી સેવામાં કંઈક ઘટે છે, તો તમારા અન્નક્ષેત્રમાં અન્નના ભંડાર છે ને ખાલી રહે, બાકી ન ખાલી રહે. કોઈને દોષિત નહીં દેવાના કે અમારા આશ્રમમાં ફંડ નથી આવતું, કે અમારા આશ્રમમાં વસ્તુ નથી આવતું. ખુદને દેવાનું કે આપણામાં કંઈક ઘટતું હોય ને, આપણી ભક્તિ કે આપણી સેવામાં કંઈક ઘટતું હોય ને તો આપણો ભંડાર ખાલી રહે. બાકી કોઈ દિવસ અન્નપૂર્ણા ભંડાર કોઈ દી જિંદગીમાં કોઈના ખાલી ના રહે ક્યાંય. સૌરાષ્ટ્ર તો હું આખા વિશ્વમાં ક્યાંય ન ખાલી રહે. આખા બ્રહ્માંડના સંચાલનનો અધિપતિ છે ને નાથ, એને ખબર જ છે કોઈને ભૂખો હુવડાવે છે, કોઈને ભૂખો ઉઠાડે છે. ભૂખો ઉઠાડે પણ ભૂખો હુવડાવે નહીં. એટલે એ વસ્તુ તો ભૂલી જ જવાનું કે ક્યાંય કોઈ દી ખાવા પીવાનું ઘટે. તમારા ભક્તિમાં, તમારા ભાવમાં, તમારા ભજનમાં, તમારી સેવામાં ઘટતું હોય ને તો ઘટે. આ ઘરમાં ઘટે પણ સેવામાં ન ઘટે, મને એટલી ખબર પડે. એટલે સંચાલકો ઉપર તો કાર્યવાહી પોલીસ કરે જ છે. જે જરૂર પડશે તમે તમારી અહીંયા હું જઈશ, મારે ચંદ્રેશભાઈ રૂબરૂ મળવું છે કે કેવા તમારા દુઃખના દી આવી પડ્યા. અને આવડું મોટું સંચાલન હોય તો કોઈ પીઠબળ તો હોય ને કે આપણે હાજા માંદા થાય કે આપણા આકસ્મિક કોઈ અણબનાવ બને તો બીજા 2-5 જણા છે એ હાંચવી લે. મને સમાચાર મળ્યા રાત્રે 1:30 વાગ્યા સુધી આયોજકો બધા હતા. સવારમાં ભાઈ દિલીપભાઈ ગોહેલેના જે બીજા અત્યારે પકડા છે એ 6 વાગે અહીંયા હતા. મને જો એકેયની બીક નથી લાગતી, હું નામ આયરે જ બધાને લઈશ. કારણ કે મારે કાંઈ કોઈ દી જિંદગીમાં ક્યાંયથી કાંઈ ખોટું બોલીને ફંડફાડા ભેગા નથી કરવા કે જાહો જલાલી મારી કાંડાની તે પડી છે ને એ જાહો જલાલી ભોગવીશ હું. બાકી મારે ક્યાંય આશ્રમના ફંડફાડા ભેગા કરીને જાહો જલાલી જલસા જિંદગીમાં કરવાના થતા નથી. આશ્રમ માટે, ટુકડા માટે જોડી ફેરવવી પડે ને તો હું તૈયારી હારે જ નીકળી છું બારે. પણ કોઈ જગ્યાએ અવ્યવસ્થાના ભાગરૂપે ટેકો કરવા જાય તો સીધું કેમ કાંઈ જોવાય નહીં આપણાથી, બધું આડું જ જોવાનું. ત્યાં ફોટા પડાવવા ગયા હતા, ત્યાં વિડીયો બનાવવા ગયા હતા, ત્યાં ફાંકા મારવા ગયા હતા. એટલે હારું નથી જોતા આવડતું કે હારું જે 2, 5, 25 જણા ગયા તો કાંઈક તો એને મદદ કરી એનાથી જે થતી હતી. સમયે છે ને ધૂળની જરૂર પડે એટલે એવો અહમ, એવો પાવર ને એવો અભિમાન નહીં રાખવાનું કે આપણે કોઈ દી કોઈની જરૂર ન પડે. કોક દી ક્યાંક કોકની મુશ્કેલીમાં ઉભા રહ્યા હોય ને તો ભગવાન સમય આવે કોકને કોક દી આપણી મુશ્કેલીમાં ઉભા રાખે. હું ઈ ભાવથી ગઈ હતી કે ભાઈ અન્નક્ષેત્ર આપણે લઈને બેઠા હોય તો આપણી ફરજ બને કે કાંઈ નહીં તો કાંઈ નહીં, આપણે ત્યાં જે લોકો આવ્યા છે એને આવો હારો એના દીકરા દીકરીના લગ્નનો પ્રસંગ છે, કાંઈ ન કરી શકીએ કાંઈ નહીં, એને ટાણે જમવાની થાળી તો દઈ શકીએ ને એમ. ત્યાં ફોટા પડાવવાની વિડીયોગ્રાફી માટે નહોતા ગયા. સમૂહ લગ્નમાં આયોજકો જે હતા ને જાનૈયા માંડવિયા 90% આપણા વિડીયો જોતા હતા. એને પૂછજો તો હું ગઈ એટલે મને એક વ્યક્તિ મળીને એમ કીધું કે એક ફોટો પાડવા દો. મેં 2 કલાક સુધી બધાને જ કીધું કે હું અહીં ફોટા પડાવવા નથી આવી. પેલા મને મારું કામ જે કરવા આવી ને પતાવી લેવા દો, પછી હું છેલ્લે બધા યારે ફોટા પડાવીશ.
પણ જોકે છે ને આપણા બધાની દ્રષ્ટિને ખબર નહીં, પોઝિટિવ જોતા જ નથી આવડતું. તો પેલા નેગેટિવ શું છે એ જોવો. સારું કાર્ય કરતા હોય તો ભલે એ મરી જાય ને ત્યાં સુધી આ કોઈ પણ માણસ મરી જાય ને પછી એના વખાણ કરવા જાય, બહુ સારો માણસ હતો, બહુ સારો કામ કરતો હતો. પણ જિંદગી આખું સારું કામ કરીને એ પોતાની જાતને તોડાવી નાખે ને તો એનું સારું કાર્યની નોંધ તો લેવાય કે ન લેવાય, પણ એને એમાં ભૂલ શું રહી ગઈ, એમાં ચૂક શું થઈ ગઈ, એ આટીએ ક્યાં છે એ પરબારું દેખાય. દ્રષ્ટિ સુધારો, સમાજને કે જગતને સુધારવા નથી જવું, આપણે સુધરી જવું. કોઈ સુધરે કે ન સુધરે. કાજલ પાણી આપતું બેટા. એટલે મેં લાઈવ કર્યું, મારા બે મુદ્દા જ ચર્ચા કરવાના હતા. મેઇન તો આજ કે કોઈ પણ સંસ્થાને જોયા જાણ્યા એના કાર્યોને અનુભવ્યા વગર પછી આટા મારો પછી રોકડા પૈસા દ્યો દ્યો તો આ બધા ધુંબા મારીને ભાગે ને. જેને કામ કરવું છે એ કરશે. તપવા દ્યો ને એને એની સેવા તપશે તો ખબર પડશે કે આ એમ પરબારું ક્યાંય રેઢું નથી પડ્યું, બધાને બધું જડી જાય. એમ રાત દિવસ સંઘર્ષ કરવો પડે, સેવા કરવી હોય તો કરવો પડે, ધંધો કરવો હોય તો કરવું પડે, અને ઘરનું કરવું હોય તો કરવું પડે, બધું કરવું જ પડે. કામ કર્યા વગર રેઢું ક્યાંય નથી પડ્યું. પણ આપણે એટલા બધા દયાળુ, આપણે એટલા બધા લાગણીશીલ કે દરેક લોકોની મીઠી વાતોમાં આવી અને 200, 500, 1000, 5000, 2-5 લાખ રૂપિયા સીધા લખાવી જ દઈએ. કાંઈક થોડીક આપણી વાહવાહી થાય, કાંઈક થોડુંક આપણી યાર કોઈક દયાથી વાત કરે, લાગણીથી વાત કરે એટલે આપણે પૈસા સીધા દઈ દઈએ, આલ્યો મંડો કરવા. પણ હવે સમય પરિવર્તનશીલ છે. સારા કાર્ય કરે છે ને એને હું તો એમ કહું કે જાણ્યા જોયા તપાસ્યા વગર 1 રૂપિયો ન દો. તમારી મહેનતનો, પરસેવાની કમાણીનો પૈસો છે. જ્યાં ત્યાં એમ દાન ન દઈ દો. જોવો, જાણો, વિચારો અને પછી દાન દો. દાન સુપાત્રને દેવાનું, આડેન ધડ નહીં. કારણ કે ભલે અમે લોકો શરીરથી, શ્રમથી, સમયથી કામ કરીએ છીએ 100%, પણ તમે રાત દી મહેનત, મજૂરી, ધંધો કરી ઘર પરિવારને મૂકી અને 5-25 રૂપિયા રડી અને એમાંથી તમે ભગવાનનો ભાગ કાઢીને સંસ્થાઓને દાન દો છો. બદલી જાઓ. સમય બદલી ગયો છે તો તમે બધા બદલી જાઓ કે દાન દેવું છે, વસ્તુ સ્વરૂપે દો. ખવડાવો, પીવડાવો, કપડાં લઈ દો, દવા લઈ દો, બિલ ભરી દો. જ્યાં સુધી તમે ખરાખરી તમને એમ ન થાય કે અમે જે જગ્યાએ દઈએ છીએ ત્યાં યોગ્ય જગ્યાએ તમારા પૈસા વપરાય છે, ત્યાં સુધી તમે રોકડ સ્વરૂપે દાન દેવાનું જ બંધ કરો. રોકડ સ્વરૂપે દાન દેશો તો બધી કથાઓ આવશે ને, તો આયોજકો છે એ ઉઠમણા કરીને ભાગશે ને, ઘર ભરશે ને. શું કામ દેવું જોઈએ ભાઈ? હા, જે લોકો સારી રીતે કામ કરે છે, સારી સંસ્થાઓ, સારા કાર્યકરો, સારી વર્ષોથી પોતાના જીવનની આહુતિ આપીને સેવાયું કરે છે, જેનો પરિચય છે અહીંયા દ્યો. એવું નથી બધા ધુંબા જ મારે છે ને બધા ખરાબ જ છે. સારું કાર્ય કરવા વાળા તો રોજે કરવાના જ છે, અને એનું કાર્ય તો ઈશ્વર કોઈને કોઈ માધ્યમથી આવીને પૂરું કરી જશે. સતધર્મની, સતકર્મની લક્ષ્મી છે ને એ આકાશ પાતાળ બધું વિંધીને ધોડીને આવે જ્યાં હોય અહીંયાથી. કાજલ પાણી દેતો. જલારામ બાપા, દેવીદાસ બાપુ, અમરમાં, આપા ગીગા, બગદાણા વાળા બાપા, એ કે રોકડ સ્વરૂપે દાન નહોતા એ જમાનામાં. એ બધાએ જોડિયું ફેરવીને જ એના જીવનનું કર્મ કર્યું ને એની કમાઈ ઉપર આજે તમે, હું કે કોઈ પણ સંસ્થા ચલાવતા હોય, દરેક લોકો કંઈક ને કંઈક સંસ્થામાં કોઈક ને કોઈક સાધુ પુરુષ, કોઈક ને કોઈક મહાપુરુષ, કોઈક ને કોઈક સંત, કોઈને કોઈ ઈશ્વરના નામથી અન્નક્ષેત્રો, સંસ્થાઓ, આશ્રમો ચલાવે છે. તો એ બધાની કમાઈઓ થકી આપણા આશ્રમો હાલે છે. આપણી તાકાત નથી, આપણી ઓકાત નથી ને આપણી લાયકાત નથી. હું મારી વાત કરું, બધા માથે ન ઓઢવું. એટલે અમરમાં દેવીદાસ બાપુની કમાઈઓ થકી આપણો આશ્રમ ચાલે છે. એમ કોઈને કોઈની કમાઈઓ થકી, કોઈને કોઈના મહાપુરુષ, સંત પુરુષ, સાધુ પુરુષ કે કોઈને કોઈ ઈશ્વરના આશીર્વાદ થકી દરેક સંસ્થાઓ કે દરેક વ્યક્તિના સત્કર્મો અને એની કમાઈઓ થકી આપણું જીવન ચાલતું હોય. આપણા પ્રારબ્ધ કર્મ હોય, પણ એના નામ ઉપર લોકો આપણને પૈસા દઈ જાય છે, દાન દઈ જાય છે કે ભાઈ હાલો આજે બેન છે એ અમરમાંનું કામ કરે છે તો અહીંયા દ્યો. પણ બેન શું કામ કરે છે અને બેન ક્યાં પૈસા વાપરે છે એ જોવાય.
એ જાણો, જોવો, એનો અનુભવ કરો, પછી દ્યો. સમય બદલી ગયો છે એટલે હું બોલું છું. કારણ કે એ સમયમાં તો લોકો ગાડા ભરી ભરીને દેવાવાળા હતા અમરમાને દેવીદાસ બાપુને, પણ છતાંય બાપુનો ઉદ્દેશ્ય હતો કે સંગ્રહ કરવાનો નથી અને આપણે દાણો લેવાનો નથી, ટુકડો લઈને જ આપણે અભ્યાગતોને સાચવવાના છે. હજી એ રસ્તે તો હું હાલતી નથી. સમય બદલી ગયો છે અને આપણે એ સમય સાથે હાલી શકીએ એટલી આપણી લાયકાત નથી. એટલે આપણને કોઈ ગાડું ભરીને અનાજ મૂકી જાય, કઠોળ મૂકી જાય, શાકભાજી મૂકી જાય, આપણે લઈ લઈએ છીએ. હજી આપણે એ રસ્તે હાલતા જ નથી, શરૂઆત નથી આપણા એ રસ્તાની. કાજલ, એ કાજલ, પાણી દે ને બેટા, પાણી પાણી સેજ ગરમ કરીને દેજો. એટલે આપણે આજે દઈએ છીએ રોકડ સ્વરૂપે અને મોટા બનાવી સ્ટેજ ઉપર હાર તોરા. હું તો છે ને કાલે મેં છોકરાઓ અમે બધા હારે હતા અહીંયા અરવિંદભાઈની ઘરે મેરેજમાં ગયા. મારું કોઈ માન સન્માન કરે છે ને તો હું અમરમાનીને દેવીદાસ બાપુની જઈ એટલે બોલાવું છું કે માં આ સન્માન મારું નથી, આ તમારું છે. અને મારી આ જવાબદારી દિવસે દિવસે વધતી જાય છે. કપાળે કોઈ ચાંદલો કરે ને તો હું મારા અંતરાત્માને પોકારું છું કે મારી જવાબદારી એક વધારે વધે છે કે આ મને કંઈક મારી પાસે એવી અપેક્ષા સાથે એ મારું માન કે સન્માન કે મારું સ્વાગત કરે છે કે આવનારા સમયમાં કોઈ પીડાતું હોય, કોઈ રીબાતું હોય, કોઈ હેરાન થતું હોય તો બેન તું અહીંયા જાજે, એમ એને હાચવજે, એને એની પીડામાં ભાગ લેજે. એ ભાવથી હું છે ને કોઈના ઘરે મને પગલા પડાવે છે, મને હરખ નથી થતો, અંદરથી દુઃખ થાય છે કે આ એના ઘરમાં જે પગલા મારી પાસે કંઈક એવી અપેક્ષા ના પાડે છે. અપેક્ષા ખોટી નથી કે તું તારા શરીરથી, તું તારા સમયથી, તું તારી શક્તિથી સક્ષમ છો ને તો કોઈક દુખિયારાની વારે દોડજે. અને ત્યારે હું ઈશ્વરને સાક્ષીએ રાખીને એના ઘરમાં પગલા કરું છું. ઈશ્વરને સાક્ષીએ રાખીને હું મારા ગળામાં હાર પહેરું છું કે હું મારા કપાળે ચાંદલો કરું છું કે હા અમરમાં દેવીદાસ બાપુ તમે જવાબદારી મને જે દીધી છે ને એ હું સ્વીકારવા માટે કાયમ તૈયાર છું. હું નમીને એ ચાંદલો સ્વીકારું છું, નમીને એ ફૂલનો હાર સ્વીકારું છું. મને અંદરથી આનંદ નથી થતો કે હું કોઈના ઘરે જઈને મારા પગ કંકુવાળા કરું કે મને કોઈ ગળામાં હાર પહેરાવે તો અંતરાત્મા મારો રાજી નથી થતો. હું મારી જવાબદારીને નમીને સ્વીકારું છું કે તમે જે કંઈ પણ મારા પ્રત્યે ભાવ રાખ્યો છે ને કે ખરાખરીના ખેલ આવે તેથી ઊભી રહેજે, તો એ ભાવ સ્વીકારવા હું તૈયાર છું. ઈ રીતે હું એ સ્વાગતને સ્વીકારું છું. મને એ સ્વાગતમાં મજા નથી આવતી, આનંદ નથી આવતો કે હું જેની ઘરે જ આવી મારા હાર તોરા કરો ને મને ફૂલ પહેરાવો ને મારા પગલા પડાવો એમ. પણ મને એમ થાય છે કે મારી મા ને મારા બાપુએ જે કાર્ય કર્યું ને એ કાર્ય કરવા માટે માએ મને શક્તિ આપી છે તો એ કાર્યમાં હું ક્યાંય ઊભી ન રહી જાવ એનું ધ્યાન તમે રાખજો એમ. મીઠું નાખ્યું સેજ હજી ઉકાળ થોડુંક. એટલે બીજા શું કરે છે એની મને નથી ખબર, પણ હું તો જે કંઈ પણ કરું છું ને એ બે સમાધિઓને સાક્ષી રાખીને, પરબના પીરને સાક્ષી રાખીને કરું છું. કોણ શું કરે છે આપણે નહીં જોવાનું રણજીતસિંહ, આપણે શું કરવું એ આપણે જોવાનું. મેં તો બંધ કરી દીધું છે. કોઈ પણ જગ્યાએ હું મારું કર્મ કરવા જાઉં છું, મારી ફરજમાં, મારી જવાબદારીમાં ઈશ્વરે મને જે પ્રેરણા આપી હોય મારાથી જે કંઈ પણ મારી શક્તિ હોય એટલી ભક્તિ કરું. આપણે કોઈ માટે કાંઈ નથી કરતા, નથી સમાજ માટે કરતા, નથી જગત માટે કરતા, આપણે આપણા કર્મ માટે કરીએ છીએ. આ તો એ ભાઈ એમ લગતા હતા ને ફાંકા મારવા આવ્યા એટલે મારે બોલવું પડ્યું કે હું કાંઈ સમાજનો કે સરકારનો પગાર નથી લેતી. કારણ કે એને એની જ ભાષામાં સમજાવાય તો જ એને સમજાય. એને આધ્યાત્મિક ભાષા સમજાતી હોય તો એ જેને તે કમેન્ટ લખવા ન આવે. સમય બદલી ગયો છે એટલે આપણે સમયની હારે આપણે પરિવર્તનશીલ થવાનું. જેવા માણસના પ્રશ્નો એવો એને જવાબ. આધ્યાત્મિક પ્રશ્ન પૂછે તો આધ્યાત્મિક રીતે જવાબ મળે, ટડકાઈને દે તો ટડકાઈને આવે. અને હું લાઈવના માધ્યમથી એટલે જ બધું જાણ કરું, જાહેર કરું કે ભાઈ મારો વિચાર, મારી કામ કરવાની પદ્ધતિ, હું અલગ વે ઉપર હાલું છું.
તમને ન દેખાય તો એ તમારો પ્રશ્ન છે. હું તમને ક્યાંય તમારા અંગત કે પારિવારિક કે સામાજિક જીવનમાં ક્યાંય નડતી નથી, તો તમે મને મારા અંગત પારિવારિક કે સામાજિક જીવનમાં નડવા માટે ન આવો. પછી એવું ન થાય કે તમે સોશિયલ મીડિયામાં કમેન્ટ લખવા આવો તો હું સોશિયલ મીડિયામાં લાઈવથી જવાબ દઉં. તમે મને ફોન કરીને કહો તો હું ફોનમાં જવાબ દઉં. તમે મને રૂબરૂ મળીને કહો તો હું રૂબરૂમાં જવાબ દઉં. જેવો તમારો પ્રશ્ન કરવાની પદ્ધતિ હશે એવો મારી જવાબ દેવાની પદ્ધતિ. ફોન કરશો તો ફોનમાં જવાબ દઈ, રૂબરૂમાં આવશો તો રૂબરૂમાં જવાબ દઈ, કમેન્ટમાં આવશો તો લાઈવમાં જવાબ દઈશ. કારણ કે હું તો કોઈને ઓળખતી પાળખતી પર્સનલી તો હોય નહીં આમાં બધાને. આ જે લોકો મળ્યા હોય જેના પરિચયમાં હોય એને આપણે એટલા ઓળખતા હોય. અને આપણે કાંઈ જે પ્રશ્ન એ લેવા દેવા જ ન હોય એમાં જાણવાનો શું કામ જવું જોઈએ? જે કાર્યની આપણે બીજાને સલાહ દઈએ, હર્ષભાઈ સંઘવીને ફોન કરો, શું કહેવાય, ગુનેગારોને પકડાવો, સજા કરાવો, તે આપણે નીકળો ને. બીજાને સલાહ દેવા નીકળીએ તો આપણે કરાય. સંવિધાનમાં બધાને છૂટ છે કે આપણે ભારત દેશના નાગરિક છીએ, આપણે સ્વતંત્ર છીએ અને લોકશાહી છે. તો આમાં આપણે ક્યાંય કદાચ કોઈ કામમાં આગળ આવવાનું થાય, અરજીઓ દેવાની થાય, આવેદનપત્રો દેવાના થાય, તો આપણે નીકળે. સલાહો દેવી તેને કરતા બેઠા બેઠા કામે કરાય થોડું કોકનું. સદૈ દસ કેમ ભાઈ બાવલું કેમ રોયું? કાજલ છે ઉતાવળું ભાઈ રે પણ ચકુ. વાત બરોબર પ્રજ્ઞાબેન, પણ મને છે ને સાચી સારી સલાહ હોય તો અડધી રાત્રે બરાબર છે. આ તો આપણને એમ લખાવે નામ કે ત્યાં તમે ફાંકા મારવા ગયા હતા, ફોટા પાડવા ગયા હતા, વિડીયો બનાવવા ગયા હતા, તો ક્યાંક કોઈ બધાને છૂટ જ હતી. જેને મજા આવે ને વિડીયો બનાવવા, ફોટા પાડવા, ફાંકા મારવા આવતું રહે, ત્યાં ક્યાં કોઈ દોર્યું બાંધ્યું હતું કે આને આવવાનું ને આને નહીં આવવાનું. આપણે વહી આવી જવાય. જેવા જેવા અહીંયા બધા બનતા હોય રોજ ને રોજ ક્યાંક ને કંઈક તો હોય જ છે. વળી કાઢીને જવાય. ખબર પડે કામ ધંધા ઘર પરિવાર ને બધું મૂકીને ખરાબ ઉપર ફાંકા મારવા કેમ જવાય? સોશિયલ મીડિયામાં કમેન્ટ મારી એને કરતા રૂબરૂ જ હાયલું જવાય. કોણ શું બોલે કોણ શું કરે એનાથી મને નિમિષાબેન કાંઈ ફેર પડતો નથી. પણ મારી પોસ્ટ ઉપર અને મને ફોન કરીને મારા જીવનમાં આવે તો ગયા. હું કોઈના જીવનમાં દખલરૂપ કરતી નથી. હું કોઈને ફોન ન કરું, કોઈ નડું નહીં, અહીં નહીં આવવાનું બસ. બીજા ઘણા કામ છે પણ આ જરૂરી છે બેન. નહીતર આ સમાજમાં એક સ્ત્રીને એકલા હાથે અડધી રાત્રે દોડીને કામ કરવા હોય ને તો આ જગત કરવા નથી. એમ કાલે એક ભાઈ કહેતા હતા મારા ઘરવાળીને લઈ જાવ ને બેની કે તમારા હાથ મૂકો માથે. એ કે હશે કદાચ લાઈવમાં સાંભળતા હશે કે એ આવા કામ કરે. એટલે ખાલી આ જગતમાં છે ને જલ્પાબેન જેવી દીકરીઓ બધાને જોઈએ કે અડધી રાત્રે બધાયના કામ કરે ને ગામની સેવા કરે ને બહુ સારું કામ કરે ને. પણ જો એ જલ્પાબેન કોઈના દીકરાની વહુ બનીને આવે ને ઘરમાં, પછી એમ કે એ તો રખડું છે, આખો દી ગાંડા જ નવરાવતી હોય. આ શબ્દ મેં સાંભળેલા છે એટલે હું કહું છું. હું ઘરનું કરો, ઘરના ટિફિન કરો, ઘરને ખવડાવો, ગામમાં સેવા કરવાની જરૂર નથી. પણ ઘરનું કરીને જ પછી ગામનું કરવા ગયા હોય તો જ બોલતા હોઈએ. મારું ઘર કે મારો પરિવાર કે મારી જવાબદારી થી છટકીને મેં મારા જીવનમાં કાંઈ નથી કર્યું, નિભાવીને જ બધું કર્યું છે. એટલે જલ્પાબેન જેવી દીકરી બધાને ઘરમાં જોઈએ, પણ જલ્પાબેન જેવી વહુ કોઈના ઘરમાં આવી જાય ને તો ન પોહાય. માથે ખાલી એમ કે ને કે અઠવાડિયા સુધી અન્નક્ષેત્રમાં રોટલી કરવા જવું છે કે પ્રભુજીને નવડાવવા જવું, તો એમ કે ભાઈ રે સેવાની દીકરી થઈ ગઈ, ભાઈ ઘરમાં રહે ને, ઘરનું કરીને ત્યાં નથી ભાટકવા જવું, ત્યાં નથી રખડવા જવું. નીકળવા દો, કોઈ નો નીકળવા દે. અડધી રાત્રે બેન દીકરીને ઘરની નીકળવા જવાનું હોય તો કોઈ નીકળવા દે? સેવાના નામે કેટલા નીકળવા દે? કોઈ નો નીકળવા દે. વાતું કરે બધાય.
રાત્રે 2 વાગે એકાદાને ઘરવાળીને ફોન કરું ને કે હાલ તો ભાઈ સિવિલ હોસ્પિટલે પ્રભુજીને દાખલ કર્યા છે, 1 રાત રોકાવાનું છે. તો સવારે છોકરાનું ટિફિન હોય ને સવારે નિશાળ હોય ને ઘરવાળાનું ટિફિન હોય ને કોઈનો નીકળવા દે, ખાલી વાતું કરે બધા. એટલે આપણે કોઈને કઈ બાબતે એવી ટકોરી નથી કરતા કે તમે નીકળવા દો કે નો નીકળવા દો, પણ કહેવાનો મતલબ એ છે કે ખાલી વાત થાય. હકીકતમાં પ્રેક્ટિકલમાં કરવાનું આવે ને તો જલ્પાબેન પટેલે કોઈ ન ગમે. જલ્પાબેન પટેલે અત્યારે સ્વતંત્ર છે, એકલી રહે છે અને કોઈને જવાબ નથી દેવાના ને એટલે એ કાર્ય જગતને, સમાજને, પરિવારને બધાને ગમે છે. પણ જો એ જ જલ્પાબેન કોઈના દીકરાની વહુ હોય, ઘર પરિવારની જવાબદારી નિભાવતા કરવી હોય ને તો એ જલ્પાબેન પટેલને હજારો પ્રશ્નો સામે લડીને ઘરની બાયણે નીકળવું પડે, ન કરવા દે. અને ત્યાંથી જ ચાલુ કરે કે આખા ગામમાં ભટકે છે, ઘર હાંચવીને બે. બધા જીવનના અનુભવો જ બોલાવે બેન. ઈ જ જલ્પાબેન હોય અત્યારે જે છે ઈ જ, ભૂતકાળમાં ઈ જ હતી અને ભવિષ્યમાં ઈ જ રહે. પણ માણસની દ્રષ્ટિ, માણસના વિચારો બધું છે ને ફરી જાય. નહીતર ભૂતકાળમાં જલ્પાબેન રાત્રે 2-3 વાગે સિવિલ હોસ્પિટલે 8 દી સુધી બેહતી હતી. અત્યારે જરૂર પડે ત્યારે બેહે છે. પણ એ જ્યાં સુધી જલ્પાબેન એકલી છે અને જલ્પાબેન સ્વતંત્ર છે ત્યાં સુધી, અને દીકરી છે ત્યાં સુધી. પણ જો એ કોઈના ઘરની વહુ બની જાય એટલે આ બધો કાર્યક્રમ હંકેલાઈ જાય. એટલે મને કોઈ ઓબ્જેક્શન નથી, મને કોઈ અફસોસ નથી, પણ વાત થાય ખાલી કે દરેક ઘરમાં જલ્પાબેન પટેલ જેવી દીકરી હોય તો સારું. પણ સ્વીકારે સમાજ? ન સ્વીકારે. સમાજ એ ન સ્વીકારે, પરિવાર એ ન સ્વીકારે, જગત એ ન સ્વીકારે. આપણને ભાઈ હવે છે ને જો મને કસોટી આવી રહે, સુખ દુઃખ આવી રહે, પછી માન સન્માન આવી રહે, અફસોસ આવી રહે, કાંઈ લેવા દેવા જ નથી. પણ હું મારા જીવનના અનુભવો અને આ જગતની કડવી વાસ્તવિકતામાંથી જે રોજ અનુભવો કરું છું ને એ હું લાઈવના માધ્યમથી જાહેર કરું છું કે હકીકત આ છે. અને આમાં કંઈ ખોટું હોય તો તમે તમારે કહેવાનું કે બેન આમાં તમે ખોટા છો. પણ એ ખોટું તે મને સંતોષ થાય ને એવા જવાબથી દેવાનું, આડે ધડ નહીં કે આ વાત ખોટી તમારી, એમ નહીં. તથ્યવાળું ખોટું હોય ને એની પાસે ચોક્કસ જવાબ હોવો જોઈએ. નહીતર તો એવા હમણાં કમેન્ટમાં આવ્યા હતા તમે ખોટી વાતો કરો છો એમ. ના, મને કોઈ કહેવા વાળું છે નહીં ટીનાબેન. તમારે કઈ કહેવાનું હોય તો મને કયો. મને એક જ છે જગતનો નાથ, અમરમાન દેવીદાસ બાપુ. ઈ મને જેટલું કે એટલું જ થાય. बाकी मुझे कोई बोलने वाला है ही नहीं. आपको कोई दिक्कत है तो आप बोल सकते हो, अदरवाइज आप इस लाइव में से निकल भी सकते हो. ब्लॉक कर दो, ऑप्शन दिया इसमें. मुझे बोलने वाला होता ना तो मैं ये काम नहीं कर सकती अभी जो कर रही हूँ. कोई बोलने वाला नहीं है ना तो मैं बिंदास कभी भी कहीं भी निकल के मुझे जो काम करना है ना मेरा हाथ से वो मैं कर सकती हूँ. बोलने वाला होता तो नहीं कर सकती. बोलने वाला है, मेरी मम्मी है, भाई है, फैमिली है, पर वो कुछ बोलते नहीं है क्योंकि उसको अच्छा लगता है वो मैं जो भी करती हूँ ना वो. और जिसे जिसे मुझे कुछ बोलना है ना वो मेरी जिम्मेदारी ले लेना, मेरी बच्ची की, मेरी फैमिली की, मेरी लाइफ की अच्छे से निभाना. और उसके बाद मुझे जो भी बोलना है बोलना कि ये करो ये मत करो. हाँ, खाली खोटी फाका फौजदारी मारवा नहीं आवવાનું કે આ કરો ને આ ન કરો એમ. જેને મારી જવાબદારી, મારી દીકરીની જવાબદારી, મારા જીવનની જવાબદારી લેવાની તેવડ હોય, નિભાવવાની, ઈ એમ કે ને કે આ બેન કરાય ને આ ન કરાય તો મનાય. ખાલી બેઠા બેઠા સલાહ દેવા વાળાની સલાહ માર નથી માનવી છે. મારી માય હજી જીવે છે અને મારો ભાઈ છે, 2-2, 3-3 અને આખો સાથી પરિવાર. અશોકભાઈને ખબર જ હોય બેન ક્યાં છે ને ક્યાં લશ્કર લડે છે એમ. ઘરની બહાર પગ મૂકું ને એ પેલા અમરમાન ને અશોકભાઈને બેન ખબર હોય કે હું ક્યાં છું એમ.